આજે વાત કરવી છે અશ્વમાં આવતી કુટેવો વિશે, ઘોડામાં આવતી કુટેવો વિશે. કે ઘોડા જે છે ને એની અંદર 14 જેટલી કુટેવો આવે છે, જે મનુષ્ય માટે પણ નુકસાનકારક છે અને અશ્વ પોતા માટે પણ નુકસાનકારક છે, ઘોડા માટે પણ નુકસાનકારક છે. તો એ 14 કુટેવો જે છે કઈ કઈ છે, તો આજે એના વિશે વાત કરવી છે. તો એમાં સૌથી પહેલા ક્રમે છે માનવ પ્રત્યેનો ઉશ્કેરાટ. એટલે કે માણસ જે છે એ અશ્વ પાસે જાય તો અશ્વ જે છે ઉશ્કેરાઈ જાય છે. આ પહેલા નંબરની કુટેવ અશ્વની. બીજા ક્રમે છે અન્ય અશ્વ સામે ઉશ્કેરાટ, બીજા ઘોડાને જોવે તો પોતે ઉશ્કેરાઈ જાય. આ બીજો ક્રમ. ત્રીજા ક્રમે છે લાત મારવી. અશ્વ જે છે લાત મારી લે તો એ માણસ માટે પણ નુકસાનકારક છે અને બીજા અશ્વો માટે અથવા તો એ ઘણી બધી બાબતે નુકસાનકારક છે. ચોથા ક્રમે છે બટકું ભરવું. તો આ કુટેવ પણ જે છે એ ખૂબ નુકસાનકારક છે. પાંચમા ક્રમે છે ઝૂલવું. અશ્વ જે છે એ પોતે સ્થિર સ્થિતિમાં ન ઊભું રહે, આમથી આમ ઝૂલા કરે તો એ પણ એક મુખ્યત્વે કુટેવ છે. અશ્વમાં છઠ્ઠા ક્રમે શરીરમાં હવા ભરવી. જ્યારે ઘોડાનો તંગ તમે ટાઈટ કરો ત્યારે પોતાની શરીરની અંદર હવા ભરે અને તંગ ટાઈટ થઈ જાય એટલે પોતાના શરીરને રિલેક્સેશનમાં મૂકી દે, એ પણ એક કુટેવ. સાતમા ક્રમે પાછળના પગે ઊભું થવું, આ કુટેવ. આઠમા ક્રમે લાકડું ચાવવું. નવમા ક્રમે પોતાની લાદ ખાવી, એ 9મા નંબરની કુટેવ. 10મું માટી ખાવી, આ પણ એક કુટેવ છે. 11મું એમને ભૂખ ન લાગવી, એ કુટેવ. અને 12મા ક્રમે પગથી જે છે એ પોતાના ડાબલાથી ખોજરા કરે, એ પણ કુટેવ છે. 13મા ક્રમે છે સતત અશ્વ જે છે એ ફર્યા કરે, એ પણ એમની એક કુટેવ છે. અને 14મા ક્રમે અને અંતિમ કુટેવ એ છે કે પોતાના શરીરને જે છે અશ્વ કરડે, એટલે પોતાના શરીરને કરડવું, એ પણ એક કુટેવ છે. તો આ હતી અશ્વની અંદર આવતી 14 કુટેવો વિશેની જે છે માહિતી. તો આ એક વિષય છે. ધન્યવાદ. રામ રામ. માનતા ધરા ધમંકી સાબિતી ધણુ સમંકી સાધી ગોટે રંભુરા જકોલું